વઘઈના ડાંગ જિલ્લામાં ઝવડા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા વીસી સાથે રાજકીય અદાવત રાખી બળજબરીથી તાત્કાલિક રાજીનામું આપો તેવી ધમકી આપી સરપંચે પંચાયત ઓફિસને તાળું મારી દેતા 2 દિવસથી ગ્રામજનો અટવાઈ રહ્યા છે। વીસી પ્રાઇવેટ ઝેરોક્સની દુકાન પર જઈને રાશનની પ્રિન્ટ કાઢવા મજબૂર બન્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર ઝવડા ગ્રુપ ગ્રામ પંચાયતના વીસી છેલ્લા 16 વર્ષથી કામ કરે છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી જ્યારથી મહિલા સરપંચ ચૂંટાયા છે ત્યારથી મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા વારંવાર રાજકીય અદાવત રાખીને માનસિક હેરાન કરી ટોર્ચર કરવામાં આવે છે। હદ તો ત્યાં થઈ કે સરપંચ અને વીસીના સામાન્ય બોલાચાલીના લીધે સરપંચે 2 દિવસથી પંચાયત ઓફિસે જાણે તેમના પોતાનું ઘર પોતાની મિલકત સમજી હોય તેમ તાળું મારી દેતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે તલાટી સાહેબને ગ્રામજનો દ્વારા જાણ કરી તેમ છતાં પંચાયત ઓફિસ બંધ છે, તો વઘઈ તાલુકા વિકાસ અધિકારી જેવા તાત્કાલિક ગ્રુપ ગ્રામ પંચાયત ઝાવડાની મુલાકાત લઈને લોકોની મુશ્કેલીના તેવો રસ્તો મોકળો બને તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। તહેલકા ન્યૂઝ સાથે રમેશ મહાલ્લા, ડાંગ।